ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની શુભેચ્છાઓ સર્વે વિદ્યાર્થી મિત્રોને। નવા વર્ષમાં કંઈક નવું કરવાની અપેક્ષાઓ સાથે પ્રબળ ઈચ્છાઓ સાથે આપણે એક નવી શરૂઆત કરીએ અને એ નવી શરૂઆતમાં આપણા લક્ષ્ય સુધી સારી રીતે પહોંચી શકીએ તેવી આપ સૌની શુભેચ્છાઓ છે। આપ સર્વે પોતાની મહેનત દ્વારા અને વડીલોના આશીર્વાદ દ્વારા તમારો જે ધ્યેય છે તે સારી રીતે પ્રાપ્ત કરી શકો તેવી પ્રભુને પ્રાર્થના। તો આજે આપણે સત્ર 2 ગુજરાતી વિષયમાં 13મું ચેપ્ટર શરૂ કરીએ છીએ। શુભ શરૂઆત 13મા ચેપ્ટરથી। શીર્ષક છે વતનથી વિદાય થતાં। ઘણા બધા વિદ્યાર્થીઓ દિવાળીના તહેવાર દરમિયાન પોતાના વતનમાં ગયા હશે શહેરમાંથી, અને પાછા આવતી વખતે એ વતનથી વિદાયનો જે એમને અનુભવ થયો છે એવો જ એક અનુભવ લેખકને પોતાના વતનથી વિદાય થતાં થાય છે। સોનેટ પ્રકારનું કાવ્ય છે, સાહિત્ય પ્રકારનો સોનેટ થશે, અને આ સોનેટમાં જે લેખકની લાગણી છે એ લાગણીને જયંત પાઠકે પોતાના અનુભવ દ્વારા પોતાની લાગણીઓને વ્યક્ત કર્યું છે। તો આ સોનેટ પ્રકારનું કાવ્ય સમજતા પહેલાં થોડોક કવિ પરિચય। જયંત પાઠક 1920થી 2003 સુધીનો તેમનો જીવનકાળ। જયંત હિંમતલાલ પાઠક, પંચમહાલ જિલ્લાના ગોઠ ગામમાં એમનો જન્મ। દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકેની કામગીરી। મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો। ક્ષણોમાં જીવું છું એ સમગ્ર કવિતાનો ગ્રંથ છે। લગભગ એવું કહી શકાય કે જંગલોની સાથે કુદરતી સંપત્તિ, પર્યાવરણ, કુદરતી માહોલના ખોળામાં આ કવિ જીવ્યા છે, અને તેમને એક કુદરતી ખોળાનો અનુભવ આપણી સમક્ષ રજૂ કરે છે। વનાંચલ એ એમની નોંધપાત્ર સ્મરણકથા છે। આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। તો આ રીતે એક સન્માનપાત્ર વ્યક્તિ, કવિ, સાહિત્યકાર, સ્મરણકથાકાર, વિવેચનકાર તરીકેની તેમની સિદ્ધિ મેળવેલી છે। કાવ્યનો ભાવાર્થ કે કવિ વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્યનાયક તરીકે કવિએ ભલે બીજા કોઈને રજૂ કર્યો હોય, પણ કવિના પોતાના જ અનુભવો છે કે કાવ્યનાયકને વતનથી વિદાય થવાનું હોય છે। વિદાય થવું વિદાયની એક વસમી વેળા હોય છે, એ કોઈને ગમતી હોતી નથી, પણ સમય અને પરિસ્થિતિ સંજોગોને આધારે વ્યક્તિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થવું પડતું હોય છે। દાખલા તરીકે અત્યારે ગામડાઓમાં ધીરે ધીરે વસ્તી ઓછી થતી જાય છે। તેનું કારણ છે કે ગામડાઓમાં જે રોજગારી મળવી જોઈએ તે ન મળવાના કારણે લોકો શહેરીકરણ તરફ આકર્ષાયેલા છે। અભ્યાસ અર્થે, નોકરી અર્થે, ધંધા અર્થે। તો આ કોઈકને કોઈક કારણો દ્વારા એ વતનથી વિદાય થતા હોય છે। ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે। ઘણા વર્ષો પછી જે વનજન કવિ અહીંયા સરસ પ્રાસનો ઉપયોગ કરેલો છે કે વન અને જન, ખેતર કોતર, ડુંગર, નદી, આ બધું જે એમને મળ્યા હતા એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે। કુદરતના ખોળે જ્યારે કવિ ખેલતા હોય છે, રમતા હોય છે, અને એનાથી અલગ થવાની વાત જ્યારે આવે છે ત્યારે જે દુઃખ વ્યક્ત થાય છે તેની વાત, જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને જંગતું હોય, કવિએ સરસ દ્રષ્ટાંત આપેલું છે કે જેમ ઢોર
વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને જંખતું હોય, એ પણ પોતાના જે ઘેર રહે છે તેને પોતાનું માને છે, તો એ પોતાના જ ઘરને ઝંખે છે. એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એક કૂતરો પણ થોડી વાર પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એટલે કૂતરાને પણ ખબર છે કે મારું વતન ક્યાં સુધી. એ સ્વાભાવિકતાભર્યું આલેખન કવિ દ્વારા થયું છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રિસાય અને એની મા એને પાછું બોલાવતી હોય, એમ મને મારી મા બોલાવે છે. એક એવી ભ્રમણા કવિને થાય છે કે વતનમાં મારી મા મને પાછી બોલાવે છે. પણ આ માત્ર ભ્રમ છે, હકીકત નહીં. આમ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતા ને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપેલી છે. કાવ્યને સમજીએ. સોનેટ એ 14 પંક્તિનું કાવ્ય હોય છે. મૂળ એ વિદેશી કાવ્ય પ્રકાર છે, જાપાની કાવ્ય પ્રકાર છે, અને ઇંગ્લેન્ડમાં પણ એનું ખેડાણ થયેલું છે. તો આ જે અંગ્રેજી સાહિત્ય પ્રકાર છે એને આપણે ગુજરાતીમાં લાવવાનું કામ ગુજરાતી સાહિત્યકાર શ્રી બકર ઠાકોરે કરેલું હતું. અને એ સોનેટ દ્વારા અલગ અલગ પ્રકારના સોનેટો જોવા મળે છે. પેટ્રાક સાહિત્ય જો સોનેટ હોય છે, મિલ્ટન શાહી હોય છે, શેક્સપિયર શાહી હોય છે. અલગ અલગ કવિઓ દ્વારા જે એનું બંધારણ નક્કી થયું તે પ્રમાણે આ સોનેટની રચના કરવામાં આવેલી છે. તો ગુજરાતી સાહિત્યમાં જયંત પાઠકનું આ સોનેટ એક વતન પ્રેમ દર્શાવતું સોનેટ છે. તો શરૂ કરીએ. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, વન જન ક્ષણ. સરસ એવો પ્રાસ કવિએ બેસાડ્યો છે. મૂક્યા ડુંગરને નદી, વતનના એ કોતરો ખેતર, આંખોને બે રહી બાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર. વિચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કીડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે, આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે. હૈયું ઉજરડાય રક્ત ટસ્યા ફૂટે ધીમેથી જમે, આગે વેકુળથી નદીની હજી એ આ આંગળીઓ રમે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણના. ભારો લઈ ભૂતનો શિરે વણ પૂછે સાવેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું. આગે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી, એ મારી બ્રહ્મણ રિસાળ શિશુને બોલાવતી બા હતી. અંતરિક્ષ નામના સોનેટ કાવ્ય સંગ્રહમાંથી આ સોનેટ કાવ્ય લેવામાં આવેલું છે. એને હવે ડિટેલમાં સમજીએ. તો કવિ અહીંયા એવું કહે છે કે એ મૂક્યું વન, કવિ પણ વતનથી દૂર છે, અમુક સમય પછી આવેલા છે, અને વતન એમનાથી મુકાઈ ગયું છે, એટલે વતન એમનાથી છૂટી ગયું છે. એ મૂક્યા જન, અને વતનના લોકો પણ પોતાનાથી અલગ થઈ ચૂકેલા છે, દૂર થઈ ચૂકેલા છે. એમનાથી એકબીજાને મળી શકાતું નથી કામની વ્યસ્તતાના કારણે. ઘણે વર્ષે મળ્યા એ જે ક્ષણ, અને આ જ બધું જે છોડેલું છે ઘણા વર્ષો પછી લેખકને પાછું મળે છે વતનમાં જવાથી. અને એ ક્ષણનો જે આનંદ લેખકને કવિને આવે છે, એ આનંદનો ને વ્યક્ત તો થાય છે, પણ એક ક્ષણ એવી આવે છે કે ત્યાંથી અલગ થવું પડે છે. મૂક્યા ડુંગરને નદી, જે ડુંગરોને કૂદ્યા છે, નદીઓમાં રમ્યા છે, નદીઓમાં તર્યા છે, નહાયા છે, એ દરેક ક્ષણ લેખકના સંસ્મરણોમાં આવે છે. વતનના એ કોતરો ખેતર, કોતર એટલે બે ડુંગર વચ્ચેનો ખાડાવાળો ભાગ, એ કોતર તરીકે ઓળખાય છે. ખેતરમાં ઘૂમ્યા છે. આંખો બે રહી બાળતી વળી વળી પાછી, અને આ કવિની આંખો આ બધું જ એ જોઈને સંસ્મરણ બે રીતે કવિએ વ્યક્ત કરેલું છે કે પોતાના સંસ્મરણોમાં જઈને પણ યાદ દ્વારા પોતાના ભૂતકાળને જુએ છે, અને
વતનમાં ગયા છે ત્યારે પણ એ એને નિહાળે છે. ત્યારે પોતાનું ભૂતકાળ પોતાની આંખો સમક્ષ તરી આવે છે. બીડ્યું એ ઘર, અને વતનમાંથી હવે જવાનું થયું છે ત્યારે ઘર બંધ કરે છે. તો કેવો અહેસાસ થાય છે કે વેચાઈ ગયું ઢોરને પણ જ્યારે વેચવામાં આવે છે ત્યારે એ ઢોર પણ તેના મૂળ માલિકના ઘરની ઝંખના કરતું હોય છે. જેમ તલખે કુઢાર અને પોતાના કુઢારમાં, કુઢાર એટલે ઢોરની રહેવાની જગ્યા, કોઢ શબ્દ આવે છે. તો કુઢાર છોડ્યું ધણ, પોતાના પશુઓ મિત્રો, ધણ એટલે પશુઓનું સમય, ગાયોનું ટોળું, ભેંસોનું ટોળું, તો એ ધણને પણ છોડ્યું છે. તો એ બધાને યાદ કરે છે. એ રીતે કવિ પણ પોતાના વતનને, વતનના લોકોને યાદ કરે છે, ઝંખે છે. કેડી આગળ જાય, રસ્તો તો આગળ જવાનો જ છે, પાય અવળા પણ પગ ઉપડતા નથી. કેમે કરવી પડે? પગ ઉપર લેખકના મગજમાં જે સંસ્મરણોનું, ભૂતકાળના સંસ્મરણોનો ભાર છે, એને એ ભારના થકી પગ પડતા નથી, આગળ જઈ શકતા નથી. આંખો જાય ભરાઈ, વાટ તરુની કાંટાળી ડાળી મેળે. અને અલગ થતાં જે હૈયાફાટ રુદન અને મનમાં જે દુઃખનો વસવસો, વતન છોડવાનું જે દુઃખ, જાણે કે રસ્તામાં તરુ એટલે વૃક્ષની કાંટાળી ડાળીઓ નડતી હોય એવો અહેસાસ થાય છે. હૈયું ઉજરડાય, અને આ જ કાંટાઓ વડે, સંસ્મરણોના કાંટાઓ વડે હૈયું ઉજરડાય છે. રક્ત ટસ્યા અને લોહીની શેરો ઉડે છે. ફૂટે ધીમેથી જમે અને લોહી ફૂટે છે. પગમાં વાગેલું છે અર્થમાં, એટલે ચાલી જ શકતા નથી. પણ અહીંયા કોણ રોકી રહ્યું છે? સંસ્મરણ, વતનનો પ્રેમ. આગે વેકુરથી દૂર, વેકુર એટલે રેતી, નાના નાના કણ. તો એ રેતીના ટુકડા નદીની હજીએ આ આંગળીઓ રમી, અને આ આંગળીઓ હજુ પણ, એટલે કવિ પોતે પૂરેપૂરા ભૂતકાળમાં ડૂબી ગયા છે, અને એ નદીને પણ યાદ કરે છે. પણ આ બધું યાદ કર્યા પછી વાસ્તવિકતા એવી છે કે જવું જ પડશે. એટલે એ કવિ પોતાના જીવને કહે છે કે ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વેણમાં. સમયના વેણમાં આપણે પાછા જઈ શકતા નથી. પાછા ઉપરવાસ શક્ય વહવું, પાછા આપણે ઉપરવાસ શક્ય વહેવું નથી. પાણી લૂછો નાના, અને રડવાનું બંધ કરો. ભારો લઈ ભૂતનો, ભાર શેનો છે? માથા પર, ભૂતકાળનો, સંસ્મરણો. એ શિરે વણ પૂછે, શા વેઠિયા ચાલવું? આપણે એ બધું ચાલવાની જરૂર નથી, એટલે સંસ્મરણોને પણ મૂકી દો, વતનને પણ છોડવું પડશે. અને એ વાસ્તવિકતાનો સ્વીકાર કવિએ કરવાનો જ છે. એ કવિ પોતાના જીવને કહે છે કે તું વાસ્તવિકતાનો સ્વીકાર કર. સાથે શ્વાન, અને આ બીજું એક ઉદાહરણ, કે જેમ ઢોરની વાત કરી તેમ સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું, એને પણ પાછા જવું પડશે. એ રીતે આપણે પણ પાછા જવાનું છે. તો આગે ખેતર જોવું, અને દૂર, આગે એટલે દૂર, દૂર ખેતરમાં જુએ છે તો બે કર કરી ઊંચા, કર એટલે હાથ, બે હાથ ઊંચા કરીને ઊંચા મને, આમાં શ્લેષ અલંકારનો ઉપયોગ થયેલો છે કે ઊંચા મને, ઊંચા મનથી અને ઊંચા અવાજે મને, કવિને દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ થયેલો છે. એટલે શ્લેષ અલંકારનો ઉપયોગ થયો છે આમાં. વારતી એટલે બોલાવતી, કવિને એ એક ભ્રમણા થાય છે કે મારી બા મને એક રિસાળ શિશુને જ્યારે મનાવવા માટે બોલાવે છે તે રીતે તેની બા એ કવિને બોલાવે છે. તો આ રીતે એટલે એક કવિને કે પોતાની માતાની પણ યાદ આવે છે, વતનના વતનના લોકોની, વતનના એની જગ્યાઓની, સ્થળોની, જે સ્થળે એ રમ્યા છે, ખૂંદ્યા છે, જે પોતાનો બાળપણનો સમય તેમણે જે જગ્યાએ વિતાવેલો છે એ આનંદમય સમયને યાદ કરીને લેખકને દુઃખમય રીતે પોતાના વતનથી વિદાય થવાની વાત આવે છે ત્યારે એ કેવી લાગણી અનુભવે છે તેની વાત કવિએ અહીંયા કરેલી છે. દરેક વ્યક્તિને પોતાનું વતન વહાલું હોય છે, અને એને પોતે એમાંથી છોડવા માગતો નથી. એટલે એ અહીંયા પણ વતનનો પ્રેમ લેખક દ્વારા વ્યક્ત થયો છે. શબ્દાર્થ જોઈ લઈએ. કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા, એની વાત કરી. કેડી એટલે સાંગડો, પગરસ્તો, પગદંડી પણ કહેવાય છે. પાય એટલે પગ, તરુ એટલે ઝાડ, વૃક્ષ,
વેકુર એટલે નદીની કાંકરાવાળી જાડી રેતી, ઉપરવાસ એટલે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા, ઉપરનો ભાગ એ અર્થમાં ભૂતકાળ થઈ ગયેલું, ભૂત એટલે થઈ ગયેલું, વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર, આપણે કહીએ ને શું વેઠ ઉતારે છે, એટલે આપણે કામ કરીએ પણ કેવું વેઠ વગરનું, એટલે કે એની કોઈ મહેનતાણું ન મળે તેવું. પછી તળપદા શબ્દો છે, પ્રાદેશિક શબ્દો, જેને આપણે ભાળવું તો જોવું, તલકવું તલસવું તડપવું, ભીડવું બંધ કરવું, આગે એટલે દૂર, લય એટલે લઈ લઈ. ગાયોનો સમૂહ એટલે ગોધણ અને ધણ બંને રીતે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. હવે સ્વાધ્યાય જોઈ લઈએ કે કવિને શાની ભ્રમણા થાય છે, તો બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા કવિને થાય છે. તો ઓપ્શન એ સાચો છે. વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે કે શહેરી દુનિયાની મજા મસ્તી, વતન પ્રત્યેનો તિરસ્કાર, ઉલ્લાસ અને આનંદ, વતન માટેનો તલસાટ. તો વતનથી વિદાય થતાં કવિ વતન માટેનો તલસાટ અનુભવે છે, એટલે ઓપ્શન ડી એ સાચો છે. વતનથી વિદાય થતાં કવિ શાનાથી દૂર થઈ રહ્યા છે? પોતાના વતનથી તો ખરા જ, સંસ્મરણોથી, પોતાના ઘરથી, વતનના લોકોથી, વતનની આનંદભેર માણેલી જગ્યાઓથી, એ બધાથી એ દૂર થાય છે. 2-3 વાક્યમાં ઉત્તર આપવાનો છે કે કવિના પગ આગળ જવા માંડ ઉપડાય છે, કારણ કે તેઓ પોતાના ભૂતકાળના સંસ્મરણોમાં પોતાના પગ ભૂતકાળના સંસ્મરણોના ભારથી જડાઈ ગયા છે, એટલે એ ભાર દ્વારા તે પોતાના પગને માંડ ઉપડે છે. વતનથી વિદાય થતાં કવિની વેદના એટલે આખા કાવ્યનો ભાવાર્થ, કાવ્ય પંક્તિ સમજાવો એ આપણે આગળ સમજી લીધું. તો આ રીતે લેખકે કવિએ પોતાના ની લાગણીઓ દ્વારા વતન પ્રેમ વ્યક્ત કરેલો છે, અને એ રીતે કવિએ સરસ એવું એક સોનેટ કાવ્ય આપણી સમક્ષ મૂકી આપેલું છે. તો આનું સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુક કે વર્કબુકમાં લખવાના છે, અને એ રીતે જેમ જેમ ચેપ્ટર ચાલે તેમ તેમ એનું સ્વાધ્યાય કરતા રહેવાનું છે.